रूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तो जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलाणंच सर्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिने कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। पान नंबर 400 છે પત્રક 500 છે જોઈ રહ્યા છે તો કૃપાળુદેવ કહે છે કે બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે એક તો સિદ્ધાંત બોધ અને બીજો સિદ્ધાંત બોધ નહીં કારણભૂત એવો ઉપદેશ બોધ સિદ્ધાંત બોધનું કારણ ઉપદેશ બોધ છે એટલે ઉપદેશ બોધ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણામ પામતો નથી એ જાણે છે ખરા પણ જીવી નહીં શકે જાણે છે ખરા પણ જીવનમાં સંવેદન નહીં થઈ શકે જીવનમાં ઉતરશે નહીં અને જે તત્વ જીવનમાં ઉતરતું નથી એ જીવના પરિણામ બદલતું નથી જે તત્વ જીવનમાં ઉતરતું નથી એ જીવના પરિણામ બદલી શકતું નથી એટલે કહ્યું કે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન ન થયો હોય ઉપદેશબોધથી પાત્રતા પ્રાપ્ત ન થઈ હોય પાત્રતા પ્રાપ્ત ન થઈ હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે એ સિદ્ધાંતબોધનું શ્રવણ કરે છે પણ પરિણામ થઈ શકે નહીં અંતર પરિણામ પોતાનામાં પ્રાપ્ત થતું નથી એટલે અંતર્વૃત્તિ પોતે પ્રાપ્ત કરી શકતા નથી અંતર્વૃત્તિ આધ્યાત્મનો અર્થ એ છે કે જે જાણ્યા પછી અંતર્વૃત્તિમાં પરિવર્તન થાય તો આધ્યાત્મબોધ પરિણામ પામે નહીં તો આધ્યાત્મબોધ પરિણામ પામતો નથી એ જાણે છે ખરા એને નોલેજ છે પણ એને બુદ્ધિનો વિષય છે અનુભૂતિનો વિષય બનતો નથી એટલે જ્ઞાન જાણવા છતાં બુદ્ધિનો વિષય બને છે અને અનુભૂતિનો વિષય બનતો નથી જ્ઞાનની બે ચાલ છે જ્ઞાન જો બુદ્ધિનો વિષય બને તો અંદરમાં અહંકાર ઉત્પન્ન થાય છે અને જ્ઞાન અનુભૂતિનો વિષય બને તો અસ્તિત્વનો બોધ થાય છે જ્ઞાનની ચાલ બે છે તો જ્ઞાન કયા કેન્દ્ર પર ઊભું છે કયા કેન્દ્ર પર પ્રાપ્ત થાય છે એ પોતાની સમજ પોતાને કેળવવી પડશે એ સમજ જો પોતાની નહીં હોય તો વાસ્તવિક અવસ્થા પોતાના જીવનમાં જાણી શકતા નથી તો એટલા માટે કૃપાળુદેવ કહે છે કે સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે પણ પરિણામ થઈ શકે નહીં સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ સિદ્ધાંત બોધનો અર્થ એ છે કે પદાર્થનું મૂળભૂત જે સ્વરૂપ છે એ સ્વરૂપ યથાર્થ નહીં સમજાય ત્યાં વિપર્યાસ બુદ્ધિના કારણે ઉલટું સમજાશે, અવળું સમજાશે
સીધું નહીં સમજાય. એના કારણે શું થાય કે જે સાધનાનો આખો ઢાંચો પણ વિપર્યાસ થઈ જશે. જેમ કે જે આચરણ અજ્ઞાનમાંથી આવે છે એ આચરણ પોતાને બદલી શકે ખરા? જે આચરણ જ્ઞાનમાંથી આવે છે એ આચરણ જીવને બદલી શકે, પણ જે આચરણના પાયામાં અજ્ઞાન પડ્યું છે એ આચરણ એ પોતાને ટ્રાન્સફોર્મેશન કરી શકતું નથી. એટલે એ આચરણ શુષ્ક બની જાય છે અથવા ક્રિયાજળ એને કહે છે. એ જે ક્રિયાજળતા અંદરમાં આવે છે એના કારણે તત્વોની સમજ પોતાના ચિત્તમાં આવતી નથી. તત્વનું સ્વરૂપ પોતાના ચિત્તમાં સમજાતું નથી. અને તત્વનું સ્વરૂપ સમજ્યા વગર જે યાત્રા થાય એ યાત્રા અધૂરી યાત્રા છે, અંતર તત્વ સાથે જોડાણ કરતી નથી. તો એમ કહું છું સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. તો એ સ્વરૂપ કોને નક્કી કર્યું? તો કહે છે કૃપાળુદેવ, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થને જાણ્યો છે. જ્ઞાની પુરુષે પદાર્થનું જેમ છે તેમ જાણ્યું છે. તે જે પ્રકારથી વાણીએ દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે. અને એમને વાણી દ્વારા જેટલું કહી શકાય, જેટલું વર્ણન થઈ શકે, જેટલું એનું વિશ્લેષણ થઈ શકે એટલું જ્ઞાની પુરુષોએ કર્યું છે, કહ્યું છે. વાણીમાં જેટલું ઉતરી શકે એટલું કહ્યું છે. એવો જે બોધ તે સિદ્ધાંત બોધ. એ જે બોધ સાથે આપણું ટ્યુનિંગ થાય, આપણું જાણપણું થાય, તો આપણા જીવનમાં સિદ્ધાંત બોધ પ્રગટ થાય. એમ કહે છે ખોટી દિશા જાણી હોય તો આપણી યાત્રા ખોટી દિશામાં થશે. અને સાચી દિશા જાણી હોય તો યાત્રા સાચી દિશામાં થશે. મૂળ એમ કહેવું છે કે જ્યાં સુધી સાચી દિશા પોતાને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સાચી યાત્રા થઈ શકતી નથી. ત્યાં આશ્રવનો હેતુ થાય છે, સંવરનો હેતુ થતો નથી. અંદરમાં આશ્રવનો હેતુ થાય છે, સંવરનો હેતુ થતો નથી. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. વિપર્યાસ એટલે વિરુદ્ધ ભાવ, ઉલટો ભાવ, અવળો ભાવ. એવો અવળો ભાવના કારણે અંદરમાં અવળી અવસ્થા આવે છે. એટલે એમ કહે છે અજ્ઞાનમાંથી અજ્ઞાન ભાવ આવે અને જ્ઞાનમાંથી જ્ઞાન ભાવ આવે. જે અવસ્થા હોય એમાંથી એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય. અજ્ઞાન ભાવ હોય તો અજ્ઞાન ભાવ આવે, જ્ઞાન ભાવ હોય તો જ્ઞાન ભાવ આવે. તો એમ કહે છે કે જ્યાં સુધી અજ્ઞાન જ્ઞાનમાં પરિણમન ન પામે ત્યાં સુધી જ્ઞાન ભાવ પોતાના જીવનમાં ઉત્પન્ન થતો નથી. એ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી દ્રષ્ટિ સમ્યક થતી નથી. એની દ્રષ્ટિ સમ્યક ન થાય ત્યાં સુધી પદાર્થનો યથાર્થ બોધ થતો નથી. અને પદાર્થનો યથાર્થ બોધ ન થાય ત્યાં સુધી તત્વ સંવેદન થતું નથી. આ પ્રક્રિયા છે. સમ્યક દર્શન થવા આ પ્રક્રિયાથી સમ્યક દર્શન થશે. પણ જો આ પ્રક્રિયા અજ્ઞાન જનિત હશે તો એનાથી ઉલટી ધારા થશે. એની વિપર્યાસ બુદ્ધિના કારણે, અવળી બુદ્ધિના કારણે, વિપરીત બુદ્ધિના કારણે દેહાધ્યાસ મજબૂત થશે અને સંસારની પ્રાપ્તિ થશે. એટલે કહ્યું જે ક્રિયા કરી ચૌગતિ સાધે તે નવી આધ્યાત્મ કહીએ રે. જે ક્રિયા કરી ચૌગતિ સાધે તે ન આધ્યાત્મ કહીએ રે. જે ક્રિયા કરવાથી 4 ગતિનું ભ્રમણ પ્રાપ્ત થાય એને અમે આધ્યાત્મ કહેતા નથી. જ્ઞાની પુરુષો એમ કહે છે અમે એને આધ્યાત્મ કહેતા નથી. જે ક્રિયાથી જ્ઞાન પ્રગટ થાય અમે એને આધ્યાત્મ કહીએ છીએ. તો એ અવસ્થા પોતાના જીવનમાં પ્રાપ્ત કરવી પડશે. તો પણ પદાર્થના નિર્ણયને પામવા અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થના સ્વરૂપને નિર્ધારી લે છે. એટલે કે પદાર્થનું સ્વરૂપ વિપર્યાસપણે એટલે જેમ છે એમ નહીં, પણ પોતે જેમ માને છે અથવા પોતાની બુદ્ધિના સ્વીકારમાં જે પ્રકારે આવે છે
એ પ્રકારે પદાર્થનું સ્વરૂપ નિર્ધારી લે છે અને એ નિર્ધાર્યા પછી એ સ્વરૂપને સ્વીકારીને પોતાની યાત્રા કરે છે. જે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યા છે. તો આ વિપર્યાસ બુદ્ધિ તૂટવા માટે, ઘટવા માટે, છૂટવા માટે બે સાધનો કયા? વૈરાગ્ય અને ઉપશમ. એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તેને ઉપદેશ બોધ કહે છે. તો એને ઉપદેશ બોધ કહે છે કે જે સાધનથી ઉપશમ અને વૈરાગ્ય પોતાના જીવનમાં ઉત્પન્ન થાય તો અંદરમાં એ ભૂમિકા રચાય છે અને એ જો ભૂમિકા રચાય તો સિદ્ધાંત બોધ પરિણામ પામે, નહીં તો સિદ્ધાંત બોધ પરિણામ પામતો નથી. એટલે એમ કહે છે કે એ વિચાર પોતાના જીવનમાં પ્રગટાવવો પડશે. એ વિચાર જો પોતાના જીવનમાં નહીં પ્રગટે તો આધ્યાત્મ દશા પ્રાપ્ત થતી નથી. કે છે તત્વચિંતન માટે વિચાર જોઈશે. વિચાર કર્યા પછી જાગૃતિ આવશે, જાગૃતિ પછી ચિંતન થશે, ચિંતન પછી જ્ઞાન આવશે અને જ્ઞાન પછી અનુપ્રેક્ષા થશે. આ ક્રમની અંદર આધ્યાત્મિક વિકાસ થશે. આધ્યાત્મિક વિકાસ સીધો માની લેવાથી થતો નથી. આધ્યાત્મિક વિકાસ માની લેવાથી થતો નથી. કૃપાળુદેવે એમ કહ્યું છે કે વનની વાટે ભૂલા પડ્યા હોય અને કોઈ આદિવાસીનું બાળક આપણને શહેરમાં અથવા આપણા ગામ જવાનો રસ્તો બતાવે અને આપણે એના પગ પકડી લઈએ કે તું જ મારો તારણહાર, તું જ મને બચાવનારો, તે જ મારું જીવન બચાવ્યું છે, તો કે આપણા સ્થળે આપણે પહોંચી શકીએ નહીં. પણ એને બતાવેલા માર્ગ ઉપર ચાલીએ તો આપણે આપણા સ્થળે પહોંચી શકીએ. એમ જ્ઞાનીને પકડી લેવાથી કામ નહીં થાય, પણ જ્ઞાનીએ બતાવેલા માર્ગ ઉપર ચાલવાથી કામ થશે. આ બહુ મહત્ત્વની વાત છે. જ્ઞાનીના માર્ગે ચાલ્યા વગર જીવનમાં કશું પ્રાપ્ત નહીં થાય. અને જ્ઞાનીના માર્ગે જો નહીં ચાલીએ તો અંદર અસ્તિત્વનો બોધ પોતાના જીવનમાં પ્રગટ થતો નથી. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા, કૃપાળુદેવ બધી સ્પષ્ટતા કરી છે, આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતાં સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. સિદ્ધાંત બોધ એટલે નિશ્ચયને, તો નિશ્ચય એનું મુખ્યપણું જણાય છે. કેમ કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છો. અંદર નિશ્ચય પરમ તત્વની પ્રાપ્તિનો નહીં હોય તો સાધનો એ દિશામાં નહીં જઈ શકે. એટલે સાધન જે કરવાના છે એ નિશ્ચય દ્રષ્ટિ રાખીને કરવાના છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામસેજી ભવ સમુદ્રનો પાર. તો નિશ્ચયનો નિષેધ નથી, નિશ્ચય દ્રષ્ટિ રાખવાની છે, પણ નિશ્ચય દ્રષ્ટિ પરિણામ પામી છે કે નહીં એના માટે પૂર્વ તૈયારી કરવી પડશે. નિશ્ચય દ્રષ્ટિ પરિણામ પામે એના માટે પૂર્વ તૈયારી કરવી પડશે. તો એમ કહે છે કે એ આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતાં સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે. કેમ કે ઉપદેશ બોધ પણ તેને અર્થે જ કયો છે. ઉપદેશ બોધથી અંદર પ્રાપ્ત શું કરવાનું છે? તો સિદ્ધાંત બોધ, નિશ્ચય પ્રાપ્ત કરવાનો છે. તો ઉપદેશ બોધનો હેતુ તો એ છે. તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રમાણેનો વિચાર સાધકને સ્વાભાવિકપણે આવે છે. ઉપદેશ બોધ પ્રાપ્ત થયા પછી પણ જો સિદ્ધાંત બોધ તરફ ઢળવાનું હોય તો પહેલાંથી જ સિદ્ધાંત બોધ કેમ ન પ્રાપ્ત કરવું, એમ કહે છે. હવે કૃપાળુદેવ એનું કારણ બતાવે છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. પહેલી વાત એ કહી કે આ જે વિચાર છે એ સુસંગત નથી, વિસંગત છે. સુસંગત નથી, વિસંગત છે. કેમ કે એનું કારણ એ છે કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. ઉપદેશ બોધ એ સિદ્ધાંત બોધની જન્મદાત્રી છે. ઉપદેશ બોધ પ્રાપ્ત થયા સિવાય એટલે પાત્રતા આવ્યા સિવાય અંદરમાં સિદ્ધાંત બોધ પરિણામ પામતો નથી. સિદ્ધાંત બોધ પોતાના જીવનમાં ઉતરતો નથી.
જેને વૈરાગ ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી. જુઓ, વૈરાગ્ય અને ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી, તેની બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે. એટલે અવળી બુદ્ધિ છે, અવળું સૂજે છે. અવળું સૂજવાના કારણે જે સત્ય નથી એને સત્ય માને છે, અને જે સત્ય છે એને અસત્ય માને છે. આવી ચિત્તમાં ધારા ઉત્પન્ન થવાના કારણે અંદરમાં વિપર્યાસ પ્રગટ થાય છે, અને વિપર્યાસના કારણે સમ્યક પ્રકારનો બોધ એ ઝીલી શકતો નથી, એને પ્રાપ્ત થતો નથી. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. તો બુદ્ધિનું વિપર્યાસપણું થયું તો સિદ્ધાંતમાં પણ વિપર્યાસપણું આવશે, સિદ્ધાંતમાં જ પણ અવળી આવશે. જો પાયો જ ખોટો હશે તો ચણતર ખોટું થશે, પાયો જ ખોટો હશે તો શિખર ખોટું થશે, પાયો જ ખોટો હશે તો મકાન ખોટું થશે. એમ અંદર ઉપદેશ બોધનો પાયો જ નહીં હોય, એટલે વૈરાગ્યને ઉપશમ જ નહીં હોય, તો ઉપદેશ બોધ પરિણામ પામશે નહીં. ઉપદેશ બોધ પરિણામ નહીં પામે તો સિદ્ધાંત બોધ પરિણામ પામી શકતો નથી. તો સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું સંભવ છે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો પદાર્થ ઝાંખો તે દેખે છે. અંદર દ્રષ્ટિ પૂરેપૂરી છે, પણ મોતીઓ વળ્યો છે તો એને બહારનું સ્વરૂપ કેવું દેખાશે? સ્પષ્ટ દેખાતું નથી, ઝાંખું દેખાય છે. એમ પોતાના જ્ઞાનમાં વિપર્યાસ બુદ્ધિ હશે તો સિદ્ધાંત બોધ પણ વિપર્યાસપણે વર્તાશે. એને વિપર્યાસપણે વર્તાવવાના કારણે સિદ્ધાંત બોધનું મૂલ્યાંકન ખોટું થશે, એના કારણે આચરણ પણ ખોટું થશે, અને એ મૂળ અવસ્થાથી દૂર ચાલ્યો જશે, મૂળ અવસ્થાથી દૂર ચાલ્યો જશે. તો કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડલ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે, જેને પોતાની આંખો અને પદાર્થ વચ્ચે કોઈ અવરોધ નથી, સંપૂર્ણ તેજ છે, તે પદાર્થને યથાયોગ્ય ઓળખે છે. એટલે પદાર્થને જેમ છે એમ જુએ છે. યથાયોગ એટલે પદાર્થને જેમ છે એમ જુએ છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે, અવળી બુદ્ધિ છે, તેને કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય છે. જેટલો વિપર્યાસ છૂટ્યો હોય એટલો સિદ્ધાંતનું અવગાહન થાય, પણ પૂરેપૂરો સિદ્ધાંત સમજી શકાતો નથી. અને જેણે તે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય છે. એ જેને વિપર્યાસ બુદ્ધિ ક્ષીણ થઈ છે એને સ્પષ્ટપણે સિદ્ધાંત બોધ પરિણામ પામે છે, અને એ પરિણામ પામવાના કારણે એની યાત્રા સુગમ અને સરળ થાય છે. સુગમ અને સરળ થાય છે. એટલે એમ કહે છે વૈરાગ્ય અને ઉપશમ સિવાય સમ્યક વિચાર પ્રગટતો નથી. પહેલી વાત એ, વૈરાગ્ય અને ઉપશમ જો જીવનમાં પ્રાપ્ત નહીં થાય તો સમ્યક વિચાર, અંતર અવસ્થા સાથે દોરી જતો વિચાર એવો પ્રગટતો નથી. વૈરાગ્ય એટલે વિષય ભોગો પ્રત્યે અનાસક્તિ, ઘર કુટુંબ પ્રત્યે અનાસક્તિ, અનાસક્ત બુદ્ધિ. વૈરાગ્ય જીવનની ખુમારી છે, જીવનની મસ્તી છે, અને શ્રેષ્ઠ રસ છે. આ વૈરાગ્ય એટલે મોઢું ચડાવીને ફરે એમ નહીં. ઘણી વખત તો આપણે વૈરાગ્યને પાસે હેન્ડલ વિથ કેર, એની પાસે જવું હોય તો પણ મૂંઝવણ થાય કે આની જોડે વાત કરવી કે ન કરવી, તૂટી પડે. તો એ વૈરાગ્ય નથી, એ અંદરમાં ધૃણા અથવા તિરસ્કારનો પ્રવેશ છે. વૈરાગ્ય તો જીવનની પ્રસન્નતા છે. જ્યારે પદાર્થ પ્રત્યેનો અભિગમ બદલાય છે, વસ્તુ, વ્યક્તિ અને સંજોગ પ્રત્યેનો અભિગમ બદલાય છે, ત્યારે ચેતના અંતર્મુખી થાય છે અને અંદરમાં પ્રસન્નતાનું વહેણ શરૂ થાય છે.
અને પ્રસન્નતાનું વહેણ એ વૈરાગ્યના કારણે પ્રગટ થાય છે, અને એ પ્રસન્નતાનું વહેણ નિરંતર પોતાને અંતર્મુખી રાખે છે. એ પ્રસન્નતાનું વહેણ પોતાને નિરંતર અંતર્મુખી રાખે છે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે જેના ચિત્તમાં પ્રસન્નતા છે એમાં કશાયો સક્રિય થઈ શકતા નથી. આ પ્રયોગ કરી શકાય. આપણે જ્યારે પ્રસન્નચિત્ત થઈએ અને કોઈ એમ કહે કે તમે ક્રોધ કરો, લાખ ઉપાય કરવા છતાં ક્રોધ નહીં થાય. આ તો પ્રયોગ કરી શકાય ને ઘરે. જ્યારે આપણે મૂડમાં હોય, પ્રસન્ન ચિત્તમાં હોય અને કોઈ ક્રોધ કરવાનું કહે તો લાખ ઉપાય કરવા છતાં ક્રોધ ન થઈ શકે. પણ મૂડ બગડેલો હોય તો કોઈને કહેવાની જરૂર નથી, એના મેળે ક્રોધ થઈ જશે. એનો અર્થ એ થયો કે કશાયો પણ વિક્ષિપ્ત ચિત્તમાં કામ કરે છે, અને વિક્ષિપ્ત ચિત્ત વિપર્યાસ બુદ્ધિના કારણે થાય છે. એટલે જ્યાં સુધી ઉપશમ અને વૈરાગ્ય અંદરમાં ન સધાય ત્યાં સુધી વિચારની ભૂમિકા પોતાના જીવનમાં જાગૃત થતી નથી, અને વૈરાગ્યની જે ઝલક ઉઠવી જોઈએ એ ઝલક ઉઠતી નથી. એટલે ત્યાગી અને વૈરાગ્યમાં ફરક છે. ત્યાગી છે ને એમ કહે છે સંસાર ખારો છે, સંસાર અસુચિથી ભરેલો છે, આ સંસારમાં રહેવા જેવું નથી, એ સંસારની નફરત કરે છે. વૈરાગી એમ કહેતા નથી. વૈરાગી એમ કહે છે કે સંસાર તો જેમ છે એમ છે, પણ તારી આંતરિક દશા શું છે એના ઉપર અવસ્થાનો આધાર છે. સંસાર તો જેવો છે એવો છે. સંસારને કોસવાની જરૂર નથી, સંસારને અસુચિથી ભરેલો છે કહેવાની જરૂર નથી, સંસાર તરફ તિરસ્કાર દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. આ તો જે ત્યાગી છે સંસ્કાર તરફ તિરસ્કાર રાખે છે, પણ વૈરાગી છે એ સંસાર તરફ પણ પ્રેમથી જુએ છે. પ્રેમથી જુએ છે. એમ કહે છે કે આ જગતમાં જેટલા રત્નો પેદા થયા, તીર્થંકરો થયા, અવતારી પુરુષો થયા, ગણધરો થયા, વૈજ્ઞાનિકો થયા અને શ્રેષ્ઠતમ વ્યક્તિઓ થઈ, એ બધી સંસારની પેદાશ છે. એ સંસારે આપ્યું છે. જગતમાં શ્રેષ્ઠતમ મૂલ્યવાન માણસો આપ્યા હોય તો સંસારે આપ્યા છે. માટે સંસારને કોસવાની જરૂર નથી, તિરસ્કાર કરવાની જરૂર નથી, ધૃણા, નફરત, ખેદ, કંટાળો કરવાની જરૂર નથી. સંસાર તો સંસારના કારણે છે. એને શા માટે ભોગવવું પડે? જેને વૈરાગ્ય થાય એ સંસારને ભોગવતા નથી, સંસારની નફરત કરતા નથી, સંસાર પ્રત્યે પણ પૂરા પ્રેમથી જુએ છે, અને પોતે અંતર તત્વ સાથે પણ પૂરા પ્રેમથી વર્તે છે. એવી અવસ્થા અંદર પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ. અંદરથી એ ન્યારો છે, કુટુંબ પ્રત્યે પોતાનો સમગ્ર પ્રેમ વરસાવતા છતાં પણ પોતે અંતરથી જે જુદો રહે છે, એ અંતરથી જુદો રાખવાનું કામ જે કરે છે તત્વને કહેવાય વૈરાગ્ય. આપણે વૈરાગ્ય એટલે કપડાં બદલ્યા એને વૈરાગ્ય કહીએ છીએ. એ તો એકાંત અવસ્થા છે, એકાંત અવસ્થા છે. વૈરાગ્ય ચિત્ત દશા છે, વૈરાગ્ય ભાવ દશા છે. એ અંદરની ભાવ દશામાં જે ચૈતન્ય ઉદાસીન થયું છે એ પ્રસન્ન મુદ્રામાં રહે છે, અને વૈરાગ્યના કારણે જગત પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે, પણ જગત પ્રત્યેનો પ્રેમ નિરંતર અવ્યાબાદ અંદરમાં રહ્યા કરે. એટલે જગત પ્રત્યે એમને પ્રેમ છે, દ્વેષ બુદ્ધિ નથી, જગતનો તિરસ્કાર નથી, જગતનો પણ સ્વીકાર છે, અને સાધના કરીને પરમ તત્વ પ્રાપ્ત કરવાનો પણ સ્વીકાર છે. આવી જેની દ્રષ્ટિ છે એને કહેવાય વૈરાગ્ય. આપણી મોટે ભાગે તો આપણી વ્યાખ્યા વૈરાગ્યની એવી છે, સંસારનો ત્યાગ કરે, એકાંતમાં ચાલ્યો જાય, મુનિ થઈ જાય, અને બધાથી જુદો રહે, પોતાની જાતને અલગ સમજે, એને વૈરાગ્ય કહીએ છીએ. એ વૈરાગ્ય બહારનો વૈરાગ્ય છે. એ બહારનો વૈરાગ્ય છે. અભ્યંતર વૈરાગ્ય એને કહે છે કે જેના ચિત્તમાંથી આસક્તિને મમત્વ છૂટી ગયા છે, અને એ છૂટતા જે જગતમાં રહેવું પડે તો જગતમાં રહે છે, અને સંન્યાસમાં રહેવું પડે તો સંન્યાસમાં રહે છે.
જે કંઈ અવસ્થા પ્રાપ્ત થઈ છે એમાં પરમ પ્રસન્નતાથી અંતર્મુખી રહીને જીવે છે એને કહેવાય વૈરાગ્ય. આ વૈરાગ્યની મૂળભૂત વાક્ય. આવી અવસ્થા ન આવે ત્યાં સુધી વાસ્તવિક વૈરાગ્ય આપણા જીવનમાં આવતો નથી. જીવને સંસારમાં રહેલું આનંદનું કેન્દ્ર મળ્યું નથી, તેથી તે બહારના કેન્દ્રમાં સુખ શોધે છે, બહારના ભોગને સુખરૂપ માને છે. સુખ અંદરથી આવે છે પણ આરોપ બહાર થાય છે. આપણા જીવનમાં જે કંઈ સુખ આપણે અનુભવીએ છીએ એ અંતર અવસ્થામાંથી આવે છે. કારણ કે પદાર્થમાં જે રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, પણ આનંદ નથી. આનંદ તો જીવંતમાંથી આવે છે અને ચૈતન્ય માત્ર જીવંત છે. અને ચૈતન્ય જીવંત હોવાના કારણે પોતાના ચૈતન્યમાંથી આનંદનું વહેણ શરૂ થાય છે. પણ પદાર્થને વચ્ચે લાપીને પદાર્થમાં આરોપ કરે છે કે પદાર્થથી સુખ મળે છે, એને કહેવાય વિપર્યાસ બુદ્ધિ અથવા એને કહેવાય ભ્રાંતિ. આ આપણા જીવનની ભ્રાંતિ છે. આ ભ્રાંતિ જીવનમાંથી દુઃખ કરવી પડશે. બીજી એક સમજ કેળવવી પડશે કે ભોગની પ્રવૃત્તિ વગર પણ ભોગ ભોગવી શકાય, સુખ ભોગવી શકાય. સંસારના ભોગ સિવાય પણ ભોગ ભોગવી શકાય. કારણ કે ભોગનું કેન્દ્ર, સુખનું કેન્દ્ર પોતે જ છે, આનંદનું કેન્દ્ર પોતે જ છે. એટલે આનંદ પોતાનામાંથી વહી રહ્યો છે, પણ એને એમ લાગે છે કે બહારના ભોગોના કારણે આનંદ આવે છે. એ પણ વિપર્યાસ બુદ્ધિ છે. તો અંદરમાં સાધના એવી થશે કે ભોગો પ્રત્યે અનાસક્તિ, એમાંથી વિરક્તિ આવે, વિરક્તિમાંથી વીરતિ આવે, વીરતિમાંથી ત્યાગ થાય અને ત્યાગમાંથી વિતરાગતા પ્રગટ થાય. આ ક્રમમાં સાધના થશે. જે સાધના થશે એ આ ક્રમમાં થશે. ભોગો પ્રત્યે અનાસક્તિ, અનાસક્તિમાંથી વીરતિ, અનાસક્તિમાંથી વિરક્તિ, વિરક્તિમાંથી વીરતિ, વીરતિમાંથી ત્યાગ અને ત્યાગમાંથી વિતરાગતા પ્રાપ્ત થશે. આ ક્રમમાં અનુભૂતિ થશે. આ ક્રમમાં સાધના થશે. સાધનાનો કોઈ શોર્ટકટ નથી, પણ આ ક્રમમાંથી પસાર જેને સાધના કરવી છે એને થવું પડશે. તો એમ કહે છે કે ઉપશમ અને વૈરાગ્યથી સંવેગ પ્રગટ થાય. સંવેગ એટલે પરમ તત્વની પ્રાપ્તિનો ભાવ અંદરમાં પ્રાપ્ત થાય. એમાંથી નિર્વેદ આવે એટલે સંસાર પરિભ્રમણ કરવું નથી એવો ભાવ ઉત્પન્ન થાય. એવો ભાવ ઉત્પન્ન થતાં એમાંથી ધર્મ શ્રદ્ધા પ્રગટ થાય. ધર્મ શ્રદ્ધા પ્રગટ થતાં અંદરમાં ગુરુ પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે સદ્ભાવ થાય. એની મુમુક્ષુ પ્રત્યે શુશ્રૂષા ભક્તિ પ્રગટ થાય. એટલે મુમુક્ષુ પ્રત્યે પોતાનું આકર્ષણ થાય, શુશ્રૂષા એની સેવા કરવાની ભક્તિ થાય અને ગુરુ અંદરમાં પ્રવેશ કરે અથવા ગુરુ સાથે અનુસંધાન થાય. તો વૈરાગ્ય એ આંતરિક ઘટના છે અને મોહના ક્ષયના પ્રારંભની ઘટના છે. વૈરાગ્ય છે એ બહારની ઘટના નથી. આપણે બહાર સાથે જોડી દીધી એ વાત જુદી છે. આપણે કપડાને, વેશને, સંસાર ત્યાગને વૈરાગ્ય કહીએ છીએ, પણ અંદરમાં આસક્તિ, મમત્વ, અહંકાર અને વાસનાનો ત્યાગ કર્યો છે. જો એ ત્યાગ ન કર્યો હોય અને બહારમાં વૈરાગ્ય લીધો હોય તો એ વૈરાગ્યનું મૂલ્ય રહેતું નથી. એ વૈરાગ્ય યથાર્થ સ્વરૂપે પરિણામ પામતો નથી. વૈરાગ્ય આંતરિક ઘટના છે અને એ મોહના ક્ષયના પ્રારંભથી થાય છે. જે આંતરિક વૈરાગ્ય પ્રગટ થાય છે એ જેમ જેમ મોહનો ક્ષય થતો જાય એમ વૈરાગ્ય પોતાના જીવનમાં પ્રગટ થતું. એટલે કહ્યું, કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ, જ્ઞાન દશા વીણ જીવને, નહીં ભવનો છે આત્મ તત્વ વિચારી. આ જ્ઞાની પુરુષો પોકારી કહે છે ગમે તેટલું કષ્ટ સહન કરો, ગમે તેટલો સંયમ કરો અને પોતાના શરીરને ગાળી નાખો, પણ જ્ઞાન દશા આવ્યા સિવાય
પોતાના જીવનમાં ભવના પરિભ્રમણના કારણો જવાના નથી. પરિભ્રમણ પોતાના જીવનમાં જવાનું નથી. તો અહીં એમ કહે છે કે વૈરાગ્યથી વિષયોમાં સુખ બુદ્ધિ ટળી જાય છે. વૈરાગ્ય જ્યારે આવે છે ત્યારે વિષયનું જે કેન્દ્ર છે કે વિષયના કેન્દ્રથી મને સુખ મળે છે, એ જે બુદ્ધિ, એ જે વિચાર, વિષય એટલે ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયોના વિષયોથી મને સુખ મળે છે, એ સુખની જે બુદ્ધિ અંદરમાં થઈ છે, વૈરાગ્યથી એ બુદ્ધિ ટળી જાય છે. વૈરાગ્યથી એ બુદ્ધિ ટળી જાય છે અને એના કારણે અંદરમાં ઉપશમ પ્રાપ્ત થાય છે. એના કારણે પોતાની પાત્રતા અંદરમાં પ્રગટ થાય છે. તો એ સુખ બુદ્ધિ ટળી જાય એ મહત્ત્વનું છે. કારણ કે પદાર્થોને સાથેના સંબંધો વિષયોના સંબંધના કારણે હતા. એ સમજ આવતા તેનું મૂલ્ય અને મમત્વ તૂટી જાય છે. તે વૈરાગ્ય જ્યારે પોતાને સમજાય છે કે પદાર્થોના જે સંબંધો હતા એ ઇન્દ્રિયોના વિષયોના કારણે છે. આ જરા ધ્યાન રાખવું પડ્યું છે, કારણ કે થોડી સૂક્ષ્મ વાત છે, એટલે એને ધ્યાન રાખવી પડશે કે પોતાની જે પદાર્થોના સાથે સંબંધ છે એ ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધ છે. ઇન્દ્રિયો પદાર્થને ઈચ્છે છે, વ્યક્તિને ઈચ્છે છે, વસ્તુને ઈચ્છે છે, વ્યવસ્થાને ઈચ્છે છે, સંજોગોને ઈચ્છે છે. એ અંદરનો ઇન્દ્રિયોનો વિષય છે, એટલે ઇન્દ્રિયો એને ઈચ્છે છે. પણ પદાર્થો સાથેના સંબંધોના વિષયોના સંબંધના કારણે છે એ સમજ આવતા, એ પોતાની જ્યારે સમજ આવે છે કે જે પદાર્થો સાથે ઇન્દ્રિયોના વિષયોના કારણે મારામાં મમત્વ ઊભું થયું છે, અને એ સમજ આવતા પદાર્થનું મૂલ્ય પોતાના ચિત્તમાંથી ઉતરી જાય છે. પદાર્થનું મૂલ્ય પોતાના ચિત્તમાંથી ઉતરે છે એટલે મમત્વ છૂટી જાય છે, અને મમત્વનું છૂટી જવું એનું નામ વૈરાગ્ય. સ્પષ્ટ થાય છે ખરા? મમત્વનું છૂટી જવું એનું નામ વૈરાગ્ય. મારાપણાનું છૂટી જવું એનું નામ વૈરાગ્ય. આ સમજવું તો પડશે. રોજ સુગર કોટેડ ગોળી ખાધી હોય, પણ ક્યારેક સુદર્શનની કડવી ગોળી પણ ખાવી પડે, એની તૈયારી રાખવી પડશે. ક્યાં સુધી આપણે સુગર કોટેડ ખાધા કરીશું? તો એમ કહે છે કે જેટલું મમત્વ છૂટે તેટલા વિકલ્પ છૂટે. એટલે જુઓ, એના કારણે જે વૈરાગ્ય પ્રગટ થયો એને મમત્વ છૂટ્યું. જેટલું મમત્વ છૂટ્યું એટલા વિકલ્પ છૂટી જશે. ધીરે 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 આપણા જે વિકલ્પ છે એ પદાર્થો, વસ્તુઓ અને વ્યક્તિઓના કારણે છે. હવે એ ચિત્તમાંથી જ્યારે છૂટી ગયું એટલે વૈરાગ્ય પ્રાપ્ત થયું. વૈરાગ્યના વિષયો છૂટી ગયા એટલે વૈરાગ્ય પ્રાપ્ત થવાના કારણે એના સંબંધી જે વિકલ્પો ઉત્પન્ન થતા હતા એ વિકલ્પો પણ છૂટી ગયા. એટલે અંદરમાં ધીરે 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 વિકલ્પ છૂટી જાય છે. પદાર્થમાં સુખ બુદ્ધિ થવી તેને વેદાંત વિપર્યાસ બુદ્ધિ કહે છે. વિપર્યાસ બુદ્ધિથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. વિપર્યાસ એટલે ઉલટી બુદ્ધિથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. અહમતા, મમતા અને કસાયો થાય છે. અને વિપર્યાસ બુદ્ધિ પોતાના જીવનમાં સુખ અને દુઃખ ઉત્પન્ન કરે છે. પોતે પદાર્થ મળતા સુખી છે અને પદાર્થથી સુખી છે અને પદાર્થ વગર દુઃખી છે, એવો ભાવ જે ઉત્પન્ન થાય છે એને કહેવાય વિપર્યાસ બુદ્ધિ. કારણ કે પોતાના સુખની કલ્પના પદાર્થમાં કરી છે. સુખનું કેન્દ્ર પોતે છે, પણ કલ્પના પદાર્થમાં કરે છે, ઉલટું સમજે છે. અને ઉલટું સમજવું એનું નામ વિપર્યાસ બુદ્ધિ. આ સમજમાંથી જેને સાધના કરવી છે એને બહાર નીકળવું પડશે. તો એ સંસારમાં રહેવા છતાં વૈરાગ્ય પ્રગટ થશે. સંસારમાં રહેવા છતાં પદાર્થો હશે તો એટેચમેન્ટ નહીં થાય, પદાર્થો નહીં હોય તો દુઃખ નહીં થાય. હવે પદાર્થના મોહતાજ નથી, પદાર્થ ઉપર જીવતા નથી, પણ પોતાના અસ્તિત્વના બોધ ઉપર જીવે છે. એટલે પદાર્થ એમના ચિત્તમાંથી સહેજે છૂટી જાય છે, એને કહેવાય વૈરાગ્ય. અને આવો જેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે એને સિદ્ધાંત બોધ પરિણામ પામે છે.
ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણામ પામતો નથી. વૈરાગ્યને ઉપશમ આવે તો વિપર્યાસ બુદ્ધિ મંદ થાય અને તેને દૂર કરવા યથાવત વસ્તુનું સ્વરૂપ જાણવું પડે. વિપર્યાસ બુદ્ધિ જેમ ઘટે એમ વસ્તુનું સ્વરૂપ સમજાય, વસ્તુનું સ્વરૂપ સમજાય એમ વિપર્યાસ બુદ્ધિ ઘટે. જીવે પદાર્થનો નિર્ણય વિપર્યાસ બુદ્ધિથી કર્યો છે, સદબુદ્ધિથી કર્યો નથી. પદાર્થનો આપણા જીવનમાં જે નિર્ણય કર્યો એ ઉલટી બુદ્ધિથી કર્યો છે, સીધી બુદ્ધિથી કર્યો નથી. વિપરીત બુદ્ધિ પ્રગટ કે અપ્રગટપણે પદાર્થ સ્વરૂપને વિપરીત નિર્ધારી લે છે અને તેને દૂર કરવા વૈરાગ્ય અને ઉપશમ જરૂરી છે. તેનાથી વિષયો છૂટે છે અને વિષયનો રસ પણ છૂટે છે. આ વિપર્યાસ બુદ્ધિ જ્યારે છૂટે ત્યારે વિષયો તો છૂટે, પણ વિષયનો રસ પણ પોતાના જીવનમાંથી છૂટી જાય છે. તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ ભાવ છે. કૃપાળુદેવ કહે છે કે પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો ક્લેશ, તેનું મંદ થવું તેને ઉપશમ ભાવ કહે છે. પદાર્થ સાથે પદાર્થમાં વધઘટ થતાં, ઓછું મળતા, વધારે મળતા જે ક્લેશ ઉત્પન્ન થાય છે એનું મંદ થવું એને કહે ઉપશમ ભાવ. તો વૈરાગ્ય ઉપશમ વિપર્યાસ બુદ્ધિને બદલીને સદબુદ્ધિ કરે છે અને સિદ્ધાંતને વિચારવા યોગ્ય બનાવે છે. વૈરાગ્યને ઉપશમ વિપર્યાસ બુદ્ધિને બદલીને સદબુદ્ધિ કરે છે અને સિદ્ધાંતને વિચારવા યોગ્ય બનાવે છે. અહંકાર અને મમતા ખસે તો જ્ઞાનીએ કહેલો સિદ્ધાંત બોધને લાયક થાય છે, યોગ્ય બને છે અને સિદ્ધાંત બોધ યોગ બનવાથી એ એમાં પરિણામ પામી શકે છે અને સિદ્ધાંત બોધનો આશ્રય લઈ એ પરમ તત્વની પ્રાપ્તિ કરી શકે છે. પરમ તત્વની પ્રાપ્તિ કરી શકે છે. વૈરાગ્ય, ઉપશમ, વિચાર અને વિવેક આ ચારથી સિદ્ધાંત બોધ પરિણમે છે. વૈરાગ્યને ઉપશમ થવાથી વિચાર પ્રગટ થશે, વિચાર પ્રગટ થવાથી વિવેક પ્રાપ્ત થશે, વિવેક પ્રાપ્ત થશે એટલે સિદ્ધાંત બોધ અંદરમાં પરિણામ પામશે. ત્યાં સુધી સિદ્ધાંત બોધ અંદરમાં પરિણામ પામતો નથી. અને જ્યાં સુધી મોહથી મુક્ત ન થાય અથવા મોહ અંદરમાંથી ન તૂટે ત્યાં સુધી વૈરાગ્ય અંદરમાં પ્રગટ થતો નથી. એટલે અંદરમાં મોહ જવાથી વૈરાગ્ય થાય. વૈરાગ્યને ઉપશમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું પોષણ કરે છે. વૈરાગ્યને ઉપશમથી જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ અને તપનું પોષણ થાય છે. તેનું પ્રથમ પરિણામ પ્રશાંત વાહિતા છે. તે ધ્યાનની ધારાને ટકાવી રાખે છે. હવે આપણી ધ્યાનની ધારાને જે ખંડિત કોણ કરે છે? અશાંત વાહિતા. અંદરમાં અશાંત ભાવ પ્રવાહિત થવાના કારણે, કોના કારણે થયો? તો વિષય વિકારોના કારણે અશાંતિ વ્યાપી, અશાંત ભાવ થયો. એટલે જે પ્રશાંત વાહિતા છે એ અંદરમાં વહેતી બંધ થાય છે અને ધ્યાનની ધારા ખંડિત થાય છે અને જીવ બહારમાં ખેંચાઈ જાય છે. તો એ જો પ્રશાંત વાહિતા વહેતી થાય તો ધ્યાનની ધારા ટકે, નહીં તો ત્યાં સુધી ધ્યાનની ધારા ટકતી નથી. આપણે કેમ કહીએ છીએ કે મહેનત કરીએ છીએ પણ ધ્યાન લાગતું નથી? કારણ કે અંદર પ્રશાંત વાહિતા નથી. પ્રશાંત વાહિતાનો અર્થ છે અંદરમાં એક શાંત પ્રવાહ વહેશે, જેના કારણે પોતાને પ્રસન્નતા પ્રાપ્ત થાય એવો શાંત પ્રવાહ અંદર વહી રહ્યો છે. એને કહેશે પ્રશાંત વાહિકા. એ પ્રશાંત વાહિકાના કારણે જીવનમાં અનુકૂળ અથવા પ્રતિકૂળ પ્રસંગો પ્રાપ્ત થાય તો પણ વિક્ષિપ્તતા આવતી નથી અને ચિત્ત બેલેન્સ મોડ ઉપર રહે છે. સમજાય છે? ખરું બેસે છે બરાબર. તો એ કહે છે પ્રગાઢ આસક્તિ અને મમત્વના કારણે પેદા થતા સંયોગ. જુઓ એ જ વાત કરી. પ્રગાઢ આસક્તિ અને મમત્વના કારણે પેદા થતા સંયોગ અને વિયોગના પ્રવાહોની અસર ચિત્ત પર થાય છે
અને ચિત્ત ખંડિત થાય છે. જેટલી આસક્તિ મમત્વ વધારે તેટલી અશાંતિ વધારે. તેને રોકવાનું કામ વૈરાગ્ય કરે છે. આ વૈરાગ્યથી આસક્તિને મમત્વ રોકાય છે. વૈરાગ્યને ઉપશમથી બીજી મહત્ત્વની વાત છે કે ચિત્તની શુદ્ધિ થાય છે. પોતાના ચિત્તમાં પૂર્વમાં ગ્રહણ કરેલા સંસ્કારો સ્વાભાવિક રીતે ચિત્તમાંથી છૂટી જાય છે. પૂર્વે ગ્રહણ કરેલા સંસ્કારો સ્વાભાવિક રીતે ચિત્તમાંથી છૂટી જાય છે. તેનાથી ઉપદેશ અંદરમાં પરિણામ પામે છે. એના કારણે અંદરમાં ઉપદેશનું પરિણમન થાય છે. નહીં તો વાસ્તવિક ઉપદેશ પરિણમન પામતો નથી. એમ કહે છે કે જ્યારે અંદરમાં અવસ્થા આવે છે ત્યારે શું થાય છે? અંદરમાં સાધક જ્યારે સાધના કરે છે ત્યારે લબ્ધિઓ પ્રગટ થાય છે. એને ક્ષયોપશમ લબ્ધિ કે વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. સમ્યક દર્શન જે થાય છે એ કરણ લબ્ધિમાં થાય. એમાં અંતઃકરણ થાય. કરણ એટલે વીર્ય, વીર્યનું સ્ફુરણ. એ લબ્ધિમાં એને સમ્યક દર્શન થાય છે. પણ સાધના ક્ષયોપશમ લબ્ધિથી શરૂ થાય છે. ક્ષયોપશમ લબ્ધિ એટલે ઉપશાંત ભાવ. ગોપાળગન કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એ જે ક્ષયોપશમ લબ્ધિ છે એ કસાયની ઉપશાંતતા છે. અજ્ઞાન દશામાં આપણી સાધના શું કરી શકીએ? તો કસાયોને ઉપશાંત કરી શકીએ. ક્ષય કરી શકતા નથી. સકામ નિર્જરા થઈ શકતી નથી. તો બીજી વાત એ થાય છે કે ઉપશાંત કસાય થતાં થતાં અંદરમાં વિશુદ્ધિ થાય ત્યારે વિશુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને વિશુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થયા પછી ત્રીજી ઘટના ઘટે છે એ દેશના લબ્ધિ. દેશના લબ્ધિમાં જ્ઞાનીનો ઉપદેશ પરિણામ પામે છે અને વિચારનો વિષય તત્વજ્ઞાન થાય છે. દેશના લબ્ધિમાં બે ઘટનાઓ ઘટે છે. જ્ઞાનીનો ઉપદેશ પરિણામ પામે છે. એનો પરિણામ આપણા ચિત્તમાં સ્પર્શ છે. ત્યાં સુધી જ્ઞાનીની વાણી સ્પર્શતી નથી. એ સ્પર્શ કરે છે. અંદર આપણને સ્વીકાર ભાવ આવે છે અને વિચારનો વિષય તત્વજ્ઞાન બને છે. આ જે પરિવર્તન થાય છે દેશના લબ્ધિમાં થાય છે. અને અનુભૂતિની ઘટનાની શરૂઆત દેશના લબ્ધિથી થાય છે. અનુભૂતિની ઘટનાની શરૂઆત દેશના લબ્ધિથી થાય છે. તો અહીં એમ કહે છે કે આત્મજ્ઞાન સિવાય મોક્ષ ન થાય. શુભ અનુષ્ઠાનોથી માત્ર અંતઃકરણની શુદ્ધિ થાય. શુભ અનુષ્ઠાનોથી માત્ર અંતઃકરણની શુદ્ધિ થાય. જાગૃતિપૂર્વક કરે તો તેનાથી શ્રવણ, મનન, નિધિધ્યાસનને ચિંતન થાય. બીજી મહત્ત્વની વાત એ છે ઘસાઈ ગયેલું મન ચિંતન કરી શકતું નથી. આપણું મન ઘસાઈ ગયેલું છે. જાત જાતના જીવનના પ્રવાહોમાં, જાત જાતની ચિંતાઓમાં, જાત જાતના વિચારોમાં આપણું મન ઘસાઈને ક્ષીણ થઈ ગયું છે. એટલે ચિંતન કરી શકતું નથી. ઘસાયેલું મન ચિંતન ન કરી શકે. આવું અશુદ્ધ મન વૈરાગ્ય અને ઉપશમથી શુદ્ધ થાય છે. તો ઘસાયેલા મનને સક્ષમ કરવાનું બળ કોનામાં છે? તો વૈરાગ્યના ઉપશમમાં છે. વૈરાગ્યના ઉપશમમાં છે. એક રાત્રે સૂતી વખતે એક ચિંતાનો વિષય શરૂ થાય તો રાત્રે ઊંઘ કેવી આવે છે? રાત્રે સૂતી વખતે કોઈ ચિંતા મનમાં પ્રવેશી જાય તો ઊંઘ કેવી આવે છે? ઊંઘ આખી ડિસ્ટર્બ થઈ જાય છે. એક ચિંતા જો ઊંઘ ડિસ્ટર્બ કરતી હોય તો આપણે તો અનેક ચિંતાઓનું પોટલું લઈને ફરીએ છીએ. અનેક ચિંતાઓનું પોટલું લઈને ફરીએ છીએ તો ચિંતન કેવી રીતે થશે? તો એમ કહે છે ઉપશમ અને વૈરાગ્યથી ચિંતા છૂટે છે ને ચિંતન પ્રગટ થાય છે. ચિંતા છૂટીને ચિંતન પ્રગટ થાય છે. મન મજબૂત થાય છે. એનાથી આહાર શુદ્ધિ, શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ભાવ શુદ્ધિ, તત્વજ્ઞાન પ્રાપ્તિ અને આત્મજ્ઞાન સુધીની ઘટના ઘટી શકે છે. આટલી બધી અવસ્થાઓ ઉપશમ અને વૈરાગ્યથી પ્રગટ થાય છે. આટલી બધી ઘટનાઓ સાંભળો છો તો ખરા ને?
આટલી બધી ઘટનાઓ ઉપશમ અને વૈરાગ્યથી પ્રગટ થાય છે. કંટાળા સિવાય સાંભળવું પડશે. ત્યાગ અને વૈરાગ્યથી મોહનીયનો ક્ષયોપશમ થાય, તેથી અંતર પરિણામ બદલાય, તેથી વિવેક જાગે, વિવેકથી પ્રજ્ઞા પ્રગટ થાય અને પ્રજ્ઞાના પ્રસાદથી પરમ તત્વના દર્શન થાય છે. પ્રજ્ઞાના પ્રસાદ ઉપર આરૂઢ થયા સિવાય પરમ તત્વના દર્શન થઈ શકતા નથી. એની પ્રજ્ઞા પ્રાપ્ત કરવા માટે વિવેક અને ઉપશમ જરૂરી છે, કારણ કે ત્યાં તીવ્ર ચિંતનનો ભાવ ત્યાં સુધી આવી શકતો નથી. જ્ઞાનાવર્ણ્યના ક્ષયોપશમથી ભૌતિક પદાર્થોનું જ્ઞાન થાય. જ્ઞાનાવર્ણ્યનો જો ક્ષયોપશમ થાય તો ભૌતિક પદાર્થોનું જ્ઞાન થાય, પણ મોહનીયના ક્ષયોપશમથી અંતરતત્વની અનુભૂતિ થાય. અંતરતત્વની અનુભૂતિ માટે મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. જ્ઞાનના ક્ષયોપશમથી તો બુદ્ધિ વિકસિત થાય, બુદ્ધિ પ્રગલ્ભ થાય, બુદ્ધિ પદાર્થનું ચિંતન કરી શકે એવી થાય. અને મોહનીયનો ક્ષયોપશમ ન હોય તેને કુબુદ્ધિ કહે છે. જેનામાં મોહનીયનો ક્ષયોપશમ ન હોય એને કુબુદ્ધિ કહેવાય છે. અને આવી કુબુદ્ધિમાં જ્ઞાન પ્રવેશી શકતું નથી. આ એટલા માટે વિચારીએ છીએ કે જ્યાં સુધી ઉપશમ, કૃપાળુદેવ હજુ કહેવાના છે કે જ્યાં સુધી ઉપશમ અને વૈરાગ્ય જીવનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણામ પામવાનો નથી. એટલા માટે કહે છે યોગ્યતા સિવાય જો સિદ્ધાંત બોધનું વાંચન કરે તો એવું થાય કે જ્ઞાન દશા તો પ્રાપ્ત ન થાય, પણ પોતે જે સમ્યક ક્રિયાઓ કરતો એ પણ છૂટી જાય. એટલે એને શુષ્ક જ્ઞાની કહ્યું. એટલા માટે એને શુષ્ક જ્ઞાની કહ્યું. એ જ્ઞાનને જાણે ખરા, પણ એના જીવન સાથે તાલમેલ બેસી શકે નહીં. તો મન ચિંતનમાં વૈરાગ્યના લક્ષ્ય વૈરાગ્યના બળે એકાગ્ર થઈ શકે. વૈરાગ્યથી મન ચિંતનમાં એકાગ્ર થાય. બહારના આકર્ષણોથી ઉપશમ અને વૈરાગ્ય મુક્ત રાખે છે. જુઓ, બહારમાં જગતના આકર્ષણોથી મુક્ત રહેવું હશે તો પણ વૈરાગ્યનો ઉપશમ જોઈશે, નહીં તો જગતના આકર્ષણોમાં જીવ ખેંચાયા વગર રહેશે નહીં. એટલે કે છે વૈરાગ્યથી વિવેક પ્રાપ્ત થાય, વિવેકથી નિર્વેદ પ્રાપ્ત થાય, નિર્વેદથી ધર્મશ્રદ્ધા પ્રાપ્ત થાય, ધર્મશ્રદ્ધાથી ગુરુને સાધર્મિક ભક્તિ થાય. અને ઉપશમ અને વૈરાગ્યથી અંતરંગ અવસ્થા પોતાના જીવનમાં પરિવર્તન થાય છે અને અંતરંગ દશા પોતાના જીવનમાં બદલાય છે. એ વૈરાગ્ય અને ઉપશમથી પ્રાપ્ત થાય છે. તો અહીં કહે છે ઉપશમ શું કામ કરે? ઉપશમ અંદરમાં કામ શું કરશે? ઉપશમ એટલે કસાયોને શાંત કર્યા. કસાયો ઉદય થાય ત્યારે એમાં ભળવું નહીં અને એ કસાયોને શાંત રાખવા એને કહેવાય ઉપશમ. તો ઉપશમથી શું થાય? તો કહે છે અંતરમાંથી ઉઠતા આવેગો, ઉત્તેજનાઓ એને ઉપશમ શાંત કરે છે. આવેશ અને આવેગ જે આપણા ચિત્તમાં ઉત્પન્ન થાય છે, આવેશ અને આવેગ જે ઉત્પન્ન થાય છે એને ઉપશમ શાંત કરે છે. એટલા માટે કહે છે, વાક્ય આપી કે વૃત્તિઓ ઉઠે પણ જાણે નહીં ને વૃત્તિઓમાં વહી જાય તે અજ્ઞાની. વૃત્તિ ઉઠે, વૃત્તિને જાણે નહીં અને એમાં વહી જાય તે અજ્ઞાની. વૃત્તિઓ ઉઠે તેને જાણે અને ઉપશમ કરે તે જ્ઞાની. વૃત્તિઓ ઉઠે તેને જાણે અને ઉપશમ કરે તે જ્ઞાની. અને જેને વૃત્તિઓ ઉઠતી જ નથી એને કહેવાય વિતરાગ. જેને વૃત્તિ ઉઠતી જ નથી એને કહેવાય વિતરાગ. તો વૃત્તિઓ સૂક્ષ્મ શરીર સાથે આવે અને કાર્બન શરીરમાં સંગ્રહિત થાય છે. તો આ વૃત્તિઓ પોતાના સૂક્ષ્મ શરીરથી સાથે આવે છે અને કાર્બન શરીરમાં સંગ્રહિત થાય છે. અને જ્યાં જઈએ ત્યાં બધું ટોળું આપણી પાસે સાથે આવે છે. એટલે માટે જેવા જન્મે એવી વૃત્તિઓ ત્યાં પ્રગટ થવાની શરૂ થશે. જેમ જેમ સ્થિર વિકાસ થતો જશે એમ વૃત્તિઓ પ્રગટ થવાની શરૂ થશે. કૃપાળુદેવ કહે છે કે ગૃહ કુટુંબ પરિગ્રહાદી ભાવને વિશે જે અહમતા મમતા છે,
અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. આ વિપર્યાસ બુદ્ધિની વ્યાખ્યા કરી કૃપાળુ દેવે. અને અહમતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે. અહંકાર, મમતા અને કસાય વૈરાગ્યના ઉપશમથી મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે અને ધીરે ધીરે અંદરમાંથી નાશ પામે છે અને અંતર તત્વ એમાં પ્રગટ થાય છે, પોતાની યોગ્યતા પ્રગટ થાય છે. ગુરુ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ટૂંકી વ્યાખ્યા કરી. ગૃહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કસાય ક્લેશ તેનું મંદ થવું તે ઉપશમ છે. અંદરમાં પોતાને પ્રાપ્ત થાય અને પ્રાપ્ત ન પણ થાય તો એ વખતે અંદરમાં ક્લેશ એટલે દુઃખ ઉત્પન્ન ન થાય અથવા ઓછું થાય એને કહેવાય ઉપશમ ભાવ. એટલે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી. જુઓ, પર્યાયાંતર કરવું એટલે બદલવું, એનું ટ્રાન્સફોર્મેશન કરવું. પર્યાયાંત કરીને સદબુદ્ધિ કરે છે અને તે સદબુદ્ધિ જીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય છે. તો આવી પર્યાયાંતર થયેલી વિપર્યાસ બુદ્ધિ એની અંદર જીવ વગેરે, જે જીવ અજીવ વગેરે નવ તત્વો છે, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, એ જે નવ તત્વો છે એ તત્વોના સિદ્ધાંતો અંદર જણાય છે, વિચારવા યોગ્ય થાય છે. કેમ કે ચક્ષુને પટળ આદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાર્થ દેખાય છે તેમ અહંતાદી પડલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની સ્વરૂપે કહેલા, જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ વિચાર દસચક્ષુએ દેખાય છે. વિચારથી એ બોધ અંદરમાં પ્રાપ્ત થાય છે, એ અવસ્થા પોતાના જીવનમાં પ્રાપ્ત થાય છે. જ્યાં વૈરાગ્યને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાન પણ હોય છે. વૈરાગ્ય ઉપશન બળવાન હોય ત્યાં વિવેક હોય એટલે સારા સારનું ભાન હોય. વૈરાગ્ય ઉપશન બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. કેવળ જ્ઞાન પણ મોહનીય કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી પ્રગટતું નથી અને તે વાતથી ઉપર જણાવેલ તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. કૃપાળુદેવ કહે છે, વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. જીનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી, કૃપાળુદેવ કહે છે અમે કહીએ છીએ એમ નથી, પણ જ્ઞાની પુરુષોની શિખામણ પણ વૈરાગ્યના ઉપશમની છે, સિદ્ધાંત બોધની પહેલાં નથી. વૈરાગ્યનું ઉપશમ પરિણામ થઈ સિદ્ધાંત બોધનો અભ્યાસ કરી શકાય. દ્રષ્ટિ મૂકવાથી એ વાત સ્પષ્ટ જણાઈ શકશે કે સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વૈરાગ્યને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે. વૈરાગ્યને ઉપશમ આવ્યા સિવાય શુદ્ધ વિચાર પ્રગટી શકતો નથી અને વિચારની નિર્મળતા, નિર્મળ વિચાર પ્રગટતો નથી. વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરે છે. તો જો અંદરમાં નિર્મળતા આવે તો સિદ્ધાંત બોધ અંદરમાં પ્રવેશ કરી શકે અથવા તો એ અંગીકાર કરી શકે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. અને તેમ જ થતું હોવાથી ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. આરંભ અને પરિગ્રહનું પ્રવર્તન રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ પ્રાપ્ત થાય તો પણ ચાલ્યા જાય, એ અંદરમાં ટકી શકતા નથી.
કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને ઉપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. તો આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી થઈ શકતી નથી. તો જ્યાં સુધી આ સમજ અંદરમાં પરિપક્વ નહીં થાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણામ પામતો નથી. કદાચ સમજવામાં અટપટું લાગતું હોય પણ વાત બહુ જ સ્પષ્ટ છે કે જ્યાં સુધી ઉપશમ અને વૈરાગ્ય પરિણામ નહીં પામે ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણામ પામી શકતો નથી. એમ કહે છે કે ઘી સારું ચોખ્ખું ઘી છે એ શરીરને બળ આપે, શરીરને પુષ્ટિ આપે, હાડકાં મજબૂત કરે, શરીર સારું રાખે. પણ જન્મેલા બાળકને વાડકી ભરીને ઘી પીવડાવો તો શું થાય? આ તો સમજાયું છે કે નહીં? નાના બાળકને વાડકી ભરીને ઘી પીવડાવો તો શું થશે? એ રહેશે ખરા? એનું જીવન જ નહીં રહે, એવી અવસ્થા થશે. એમ ઉપશમ અને વૈરાગ્ય વગર જો સિદ્ધાંત બોધ આપવામાં આવે તો એ એના જીવનમાં ઝીલી શકતો નથી, પણ એ ફૂટી નીકળ્યા વગર રહેતો નથી અને શુષ્ક જ્ઞાન તરફ દોરી જાય છે. એટલે સાધનાથી વંચિત થાય છે અને પોતે માને છે કે હું જ્ઞાની છું. પોતાને એવો અભિપ્રાય ઉત્પન્ન થાય છે કે મને જ્ઞાન થયું છે, હું જ્ઞાની છું. એટલે બાવાના બે બગડે છે, એનું સાધનાએ બગડે છે અને એનું વિચાર પણ બગડે છે. એ બગડવાના કારણે એના જીવનમાં આધ્યાત્મિક અનુભૂતિના દ્વાર બંધ થઈ જાય. આધ્યાત્મિક અનુભૂતિના દ્વાર બંધ થાય છે. કૃપાળુદેવને જે વાત પ્રત્યે ધ્યાન દોરવું છે એ આ વાત પ્રત્યે ધ્યાન દોરવું છે કે પાત્રતા વિના સિદ્ધાંત બોધનો ઉપદેશ આપી શકાય નહીં. કહ્યું ને, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક દાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. પાત્રતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આધ્યાત્મનો બોધ પરિણામ પામતો નથી, અને આધ્યાત્મ બોધ પરિણામ ન પામે ત્યાં સુધી જીવનનું રૂપાંતરણ થતું નથી. પણ જે જાણપણાનો અહંકાર અંદરમાં પ્રવેશી જાય છે એટલે પોતે પોતાને જ્ઞાની માને છે અથવા જ્ઞાન થયું છે એમ માને છે, પણ વાસ્તવમાં એ અજ્ઞાનની યાત્રા છે, જ્ઞાનની યાત્રા નથી. એમ કૃપાળુદેવનું કહેવું છે. કારણ કે ત્યાં મોહ ક્ષય નથી, રાગદ્વેષનો ક્ષય નથી, એ ક્ષય થયો નથી એટલે યાત્રા સમ્યક નથી, પણ સંસારની યાત્રા છે. આ કૃપાળુદેવને કહેવા માટે આટલા વચનો કહ્યા. કૃપાળુદેવને આ વાત કહેવા માટે આટલા વચનો કહ્યા છે. તો એ યાદ રાખીને પોતાના જીવનમાં ઉપશમ અને વૈરાગ્યની ધારા પ્રગટાવવી પડે. આટલી વાત આજે સૌને પ્રણામ.